આગામી 28મીએ બકરી ઈદનો તહેવાર આવી રહ્યો હોય, જેને લઈ સુરતની ભેસ્તાન પોલીસ દ્વારા શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં સ્થાનિક વિસ્તારના તમામ ધર્મના આગેવાનો સહિતનાઓ હાજર રહ્યા હતા. આગામી 28મીએ મુસ્લિમ બિરાદરોની બકરી ઈદનો તહેવાર આવી રહ્યો હોય, જેને લઈ શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર સંપન્ન થાય તે માટે સુરતની ભેસ્તાન પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. શાંતિ સમિતિની બેઠકમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો તથા એફઓપી સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેઓને પોલીસ અધિકારીઓ દ્વારા સમજ અપાઈ હતી. આ બેઠકમાં 50થી વધુ લોકો હાજર રહ્યા હતા, જેઓને કાયદા વ્યવસ્થાની સૂચના અપાઈ હતી. આગામી 28/5/2026ના રોજ મુસ્લિમ સમુદાય દ્વારા બકરી ઈદ તહેવારનો ઉજવણી કરવામાં આવનાર છે. આ તહેવાર દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું આજરોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમ આગેવાનો તથા આ તહેવાર સાથે સંકળાયેલા ઇસમોની એક મિટિંગ કરવામાં આવી. આ મિટિંગમાં ગુજરાત રાજ્યમાં આપણા ગૌવંશ હત્યાનો કાયદો અમલમાં છે તે બાબતે પોલીસ બહુ જ સતર્ક છે અને આ કાયદો અમલમાં લાવવામાં કટિબદ્ધ છે તે બાબતની બધાને સૂચના આપવામાં આવી. બકરી ઈદ દરમિયાન જે નીતિ નિયમો પ્રમાણે ધાર્મિક તહેવાર છે એ નીતિ નિયમો જળવાઈને ધાર્મિક તહેવાર ઉજવાય તે માટે તમામને સૂચના આપવામાં આવી અને જે આજે આગેવાન હતા એ લોકોને પણ સૂચનો અમે સાંભળ્યા. એ બાબતે બંને સાથે મળી આ તહેવારમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું તમામને સૂચના આપવામાં આવેલ છે.